બરફનું શિવલિંગ બનાવેલું છે. એ લોકો બહાર મોકલી તો લેવા આવજો આ ટાઈમ કેવું? હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજી વ્લોગ. કેમ છો બધા? ખૂબ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જ હશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે હું વ્લોગમાં બોલીશ પણ થોડું ઓછું અને અવાજના માટે મારે કંઈક કરવું જ પડશે. તો હું બોલીશ અને થોડી એક્ટિંગ કરીશ તો તમે એક્ટિંગમાં સમજી લેજો કે હું શું બોલવા માંગુ છું તે. અને આજનો વ્લોગ તમને ઇન્ટરેસ્ટિંગ બનાવવાનો ટ્રાય કરીશ કે મારો અવાજ નથી તો પણ તમને મારો વ્લોગ જોવાનો ગમે. તો ચલો આજના દિવસની શરૂઆત કરીએ. સો ગાઈઝ, અવાજના કારણે સવારમાં પીવાય છે ઉફાળેલું પાણી, એની અંદર અડદ અને મીઠું નાખ્યું છે. તો જરાક ગરમ પીવો એટલે મારો અવાજ પ્રોપર રીતે આવી જાય, કારણ કે મારે શૂટ પર પણ આજે જવાનું છે એટલે મારે કંઈ પણ કરીને થોડો ટાઈમમાં મારો અવાજ લાવવો પડશે. તો ગાઈઝ, ફટાફટ રેડી થઈને અમે લોકો નીકળી ગયા છે અને ઘરે જરાક નાસ્તો કર્યો છે, જરાક હવે બહાર જમશું. અને અત્યારે અમે લોકો જઈએ છીએ વેરીફાઈ ક્લોથ્સમાં શૂટ માટે અને હાર્દિક અને હું બંને સાથે જઈએ છીએ. હાર્દિકે ન્યૂ ચશ્મા લીધા છે 3 થી 4 મિસ્ટર ચશ્માવાળા પાસેથી અને હું પણ જવાની છું કારણ કે મને એમનું કલેક્શન બહુ જ ગમે છે. મને ચશ્મા નથી તો પણ હું સોના ચશ્મા લેવા પણ જઈશ. करता हूँ तभी ये चालू करती है व्लॉग. देखो मैं ऐसा किया, वो ऐसा किया. देखो आज मैं ज्यादा बोल नहीं सकती इसलिए बुलाओ मत मुझसे. अच्छे लगे. चुप रहने दो. चुप रहे वो. ओ गाइस, ये आगे देखो कितनी बड़ी मूर्ति है. गाइस, तो आज मारा मुंहમાંથી नहीं સાંભળવા મળશે, इंस्ट्रक्शन हार्दिक आपसे. बोलो नहीं. कितनी बड़ी मूर्ति देखो. इसमें भी कलर नहीं हुआ है, ऐसे ही लेके जा रहे. कल रात को है ना, कल रात को नहीं तो 2:30 या 3 बजे मैंने उसको देखा था कतारगाम. ये मूर्ति को मैंने कतारगाम देखा था और वहाँ एक वायर था, वहाँ पे अटक गई थी ये मूर्ति. अच्छा, तो कतारगाम क्या करने गए थे? कुंभनिया भजिया खाने. गाइस, मेरे व्लॉग नहीं देखा तो जाके देख के आओ. हार्दिक जरीवाला व्लॉग्स. तो मुझे कब ले जाओगे? तुझे पसंद नहीं है इसके लिए. लेके नहीं जाना कहीं. તો ગાઈઝ, વેરીફાઈના માટે એમનું આજે હું છે ઇનોગ્રેશન છે, એટલે ઇનોગ્રેશન છે તો અમે લોકો એમના માટે લઈ જઈએ છીએ બુકે. કોંગ્રેચ્યુલેશન્સ વિશ કરવા માટે. અત્યારે બોલતા આમ મારો અવાજ થોડો બચાવીને રાખવાનો. ત્યાં એકવાર શૂટ થઈ જાય ને એના પછી તો કંઈ વાંધો નહીં. તો બોલવાનું બંધ કર નહીં તો યાર. બોલ 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 કર્યા જ કરે છે. કેવી રીતે પછી એ થાય? કંઈ બોલી નથી. તમને ખબર છે ને આજે સવારથી કેટલું બોલી છું તે. તો ગાઈઝ જુઓ, અહીંયા જેટલી પણ કુર્તીઓ લાગેલી ને તે બધી જ કુર્તી કેટલાની? 1000 માં 5. પણ આમ સિંગલ 200 રૂપિયા. સિંગલ 200 રૂપિયાની છે. જેટલી પણ અહીંયા કુર્તી દેખાય ને તે બધી જ. લખનવી વાળી પણ છે આમ સાઈડ પર, લખનવી વાળી પણ છે આમ સાઈડ પર, એ બધી જ. તો અહીંયા બધું જ તમને જે જોઈએ ને એ બધું 200 રૂપિયામાં મળશે. તો ફટાફટ આવી જાઓ. હવે ચાલુ કરો. अपने जीवन भारती पास जाइए, પછી સેવ ઉસળ દબાવીએ. સેવ ઉસળ તમે ખાજો, હું તો નહીં ખાવીશ. ખાલી જરાક ખાવીશ, ટેસ્ટ કરીશ. તમે શું ખાશો? તમે લઈને આવો. પણ મારે જે ખાવું હશે તે હું ત્યાં જોઈ લઈશ. પહેલેથી વિચારી લેવો તો ત્યાં જઈને ખબર પડશે. તમે ગાંડા છો તો તમે ઓછા છો. મેં તો ઓછો છું. તમે વધારે છો. તમારામાં લોચો છે. તમારામાં ઓછો છે દિમાગ. તો ગાઈઝ, મારા માટે ફ્રેન્કી આવી ગઈ છે તો હવે આપણે ફ્રેન્કી ખાશું.
આદિ તમે ખાવાના જ અંદર કોબી જોઈએ, હું નહીં ખાઉં. ના હવે ખાવાની મને ખબર છે કે નહીં ખાવાના એટલે હા, ગાલી ગાલી પૂછે નહીં ખાવાનું ને એટલે પૂછે છે, બાકી નહીં પૂછે. ચોકલેટ કેક હોય, પેસ્ટ્રી હોય, આઈસ્ક્રીમ હોય તો નહીં પૂછે. ના આવું પણ તો નહીં પૂછું પણ મને ખબર છે કે આમાં કોબી છે એટલે તમે નહીં જ ખાઓ. જોયું ને ગાઈસ, બહુ ચંટ નોટ છે. રહેને કઈ સો ગાઈઝ આજે છે સન્ડે અને સન્ડેના દિવસે બહાર નહીં જઈએ એવું તો બની જ નહીં શકે. તો અત્યારે રાત થઈ ગઈ છે, રાતના 9:15 જેવું વાગ્યું છે અને અમે લોકો જઈએ છીએ બહાર મંદિરે જશું મહાદેવજીના. અને ચલો ત્યાં જઈને બતાવીએ કે ત્યાં મંદિરે જઈને શું કરીએ છીએ અને ત્યાં જઈને બતાવીએ કે મંદિરે શું કરીએ છીએ. તો ગાઈઝ આનો અવાજ બેસી ગયો છે અને અત્યારે અમે જઈએ છીએ સિદ્ધનાથ મહાદેવ, કેમ કે આવતીકાલે શ્રાવણનો છેલ્લો સોમવાર છે તો દર્શન કરવા માટે જઈએ છીએ. અને આવતીકાલે મારો ધ્રુવીનો બંનેનો ઉપવાસ છે, એનો અવાજ બેસી ગયો છે ને એટલે ગાઈઝ હું વ્લોગ કરું છું આજે. અને અત્યારે તો પહેલાં એને ભૂખ લાગી ગઈ છે તો કંઈ ખાવા માટે જઈએ છે. હા તું ઈશારા જ કર અત્યારે. બોલું છું પણ થોડું બોલાય ને પછી પાછો અવાજ જો સ્પીકર ડાઉન થઈ ગયું છે, ચાર્જિંગ કરવું પડે એટલે. તો અત્યારે જઈએ છીએ પહેલાં જમશું ને એના પછી ભગવાનના દર્શન કરવા જશું. ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છે પાણીપુરી ખાવા માટે અને હાર્દિકનું ચાલુ થઈ ગયું, પાણીપુરી લવર છે ને એટલે. તો અહીંયા અમે મોમોઝ પાર્સલ લઈ લીધા છે. શું ગાઈઝ અહીંયા જો રસ્તામાં મંદિર જતા રસ્તામાં આખું બરફનું શિવલિંગ બનાવેલું છે અને પબ્લિક જુઓ રસ્તામાં જતા જાતનું પબ્લિક છે તો આગળ કેટલું હશે. Now I found the flow. I'ma need you to keep up. Not slowing down anymore. What you want, don't ever call me a side. You know what I want, girl. I'm tryna make you mine. Say yo, excuse me, please don't confuse me. Liquid in my cup, I keep it juicy. I used to be like that way back. હર હર મહાદેવ. હર હર મહાદેવ, હર હર બોલે. રામ 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 મહાદેવ. થેન્ક યુ. રામ 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 રામ. તો ગાઈઝ અમે લોકો જ્યારે આ રસ્તામાં જેમાં જઈએ જ ને તેમ થોડું આગળ જઈએ ને કંઈ ને કંઈ આવે છે સેવા આપવા માટે. તો અને બહુ બધા જણ ચાલતા પદયાત્રા કરતા જાય છે. જુઓ કેટલી વાર અહીંયા રસ્તે સેવા જ આપે છે, બધા સેવા આપવાવાળા છે. જો પબ્લિક કેટલું પબ્લિક છે. આ બધું સિદ્ધનાથ જાય છે, આ બધું સિદ્ધનાથ જવાવાળું પબ્લિક છે. અને કેટલા વર્ષમાં 23 વર્ષમાં 26 વર્ષમાં આ 26 વર્ષ પછી આ પાછો પાંચમો સોમવાર આવ્યો છે એમ કે ને, એટલે કે બહુ જ પબ્લિક છે. 26 વર્ષમાં પાછો સોમવાર આવ્યો છે, એ જ કહેવાય. 26 વર્ષમાં પાંચમો સોમવાર આવ્યો છે. 26 વર્ષમાં પાંચમો સોમવાર આવ્યો આમ છે. તો 4 જ આવે પણ આ 26 વર્ષમાં પહેલી વાર પાંચમો સોમવાર આવ્યો છે. તો એ જ તો બોલી કે 26 વર્ષ પછી પાંચમો સોમવાર આવ્યો છે, બહુ ટાઈમ પછી. એટલે પબ્લિક ફૂલ રહેવાનું છે મંદિરમાં. ના જો પાછળ ગાઈઝીસ કંઈ કેવું જ તમારે? नो अभी आगे दे बोलेगी जो बोल रहा है वो. મારો ગુજરાતી વ્લોગ જ છે. गुजराती જ છે. હા તો ગુજરાતીમાં બોલો, ચાલશે, ગમશે ને ફાવશે. તો ગાઈઝ અમારા માટે ચેવડો આવી ગયો છે. રસ્તામાં કંઈ ને કંઈ મળ્યા કરશે પણ ખાયા કરવાનું, અટકવાનું નહીં. ગાડી સાઈડ પર દબાવ્યા કરવાની. ચાર ની લઈ આવ્યો એક જણને એક જ આપતા રહો, એવું કરીએ. કેવું હતું ને અમારા બે માણસ ગાડીમાં છે. એમ કે વીઆઈપી લોકો બહાર મોકલી તો લેવા આવો જાતે. કેવું હતું ને ખરેખર વીઆઈપી લોકો હાથે જ આવ્યા છે. પણ કે હું કે એ લોકોને હવે છોડો નહીં, કોણ સમજાવે? આ પરસાદ ખાઈ લીધી, એક દરિયામાં ખાઈ લે, બધા ચાર મળીને સમજીને થોડું ખાધો. હર હર મહાદેવ. તો ગાઈઝ અહીંયા પણ અમને ફ્રૂટ આપ્યું ના ચેવડો છે આપ્યું મસ્ત, ફરારી. પણ ચાર એક અમને લેવા માટે. એકચ્યુઅલીમાં અમે કાર લઈને આવ્યા જ ને તો કાર મૂકવાની ઇસ્યુ બહુ નડે છે. તારો અવાજનો ઇસ્યુ બહુ નડે છે. સાચે. તો કંઈ નહીં, હવે જેમ જેમ અમને જે જગ્યા પર પબ્લિક ઓછું દેખાય એ જગ્યા પર અમે ઊભા રહીશું અને સેવાની આનંદ માનશું. અને હજુ તો મંદિર બહુ દૂર છે ને કે આવવાની તૈયારી. અડધી મંઝિલ પર જ પહોંચ્યા છે, હજુ અડધી મંઝિલ કાપવાની બાકી જ. કેટલું અમે અહીંયા આવ્યા જ જુઓ, દેખાય તમને ગ્રીન કાંઈ છે અમે
હજી તો બહુ આગળ જવાનું, અગ્ગે જવાનું છે, હજી તો અગ્ગે વસ્તુ છે. અવાજ ચલો જઈએ. લેફ્ટ. સો ગાઈસ ફાઇનલી અમે લોકો મંદિરમાં આવી ગયા છીએ. એટલે મંદિરની બહાર આવી ગયા છે, હવે અંદર જશું. અમે અંદર જશું, દર્શન કરશું, પછી બહાર આવશું પાછા. ઓકે. સો ગાઈઝ અમે લોકો આવી ગયા છે મંદિરમાં, અને મંદિરમાં બહુ પબ્લિક છે. જુઓ હાર્દિક પણ બ્લોગિંગ કરે છે. તો અંદર જઈએ અને મહાદેવજીના દર્શન કરીએ. તો ગાઈઝ આ લોકો લઈ આવ્યા છે દૂધ કોલ્ડ ડ્રિંક. મેં બે ગ્લાસ પીવું છું એક મારો હા. બેનિફિટ. કેવું લાગે છે હાર્દિક? મસ્ત છે ને? તો મારું તો બસ પતી ગયું, અને હવે અમે લોકો ઘરે રિટર્ન થઈએ છીએ. તો જઈએ, અને રસ્તામાં હજી કશું ઉભા રહેવાના છે. વિચાર, આ લોકો ગાડી ચલાવે છે ગાઈઝ, એ લોકોને પર છે ડિપેન્ડ કે લોકો ઊભા રહે, શું કરે, હું નહીં. અમે બસ ખાલી આરામ કરીએ બસ. તો અમે લોકો ઘરે આવી ગયા છે. સો ગાઈઝ અત્યારે અમે ઘરે આવી ગયા છે, અને આજના માટે આટલું જ. અને તમને આજનો બ્લોગ ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને બેસ્ટ પાર્ટ કમેન્ટ કરજો. અને જેમ સપોર્ટ કરો છો એમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.